નમસ્કાર, બીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો અમદાવાદમાં ફરી એક વખત ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। શાહીબાગ, નરોડા, હંસપુરા, કુબેરનગરમાં વરસાદની શરૂઆત થઈ છે। ઠક્કરનગર, જશોદાનગર, રામોલ, હાથીજણમાં વરસાદ વરસી રહ્યો છે। અસલાલી, ઈસનપુર અને વટવામાં વરસાદ વરસી રહ્યો છે। પાલડી, નહેરુનગર, વાસણા, બાળજ અને નારણપુરામાં વરસાદ વરસી રહ્યો છે। બોડકદેવ, પ્રહલાદનગર અને આનંદનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો ફરી એક વખત અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। બીજી તરફ વહેલી સવારે તડકો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ છે। આજે 2 થી 3 કલાક અમદાવાદ માટે આગામી ખૂબ ભારે રહેવાના છે, કારણ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે આવતીકાલ માટે પણ અમદાવાદમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે પહેલેથી જ તમામ શાળા અને કોલેજોમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી હતી અને એની સાથે જ તંત્ર પણ આજે સજ્જ જોવા મળ્યું છે। પહેલેથી જ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને પણ ડિપ્લોય કરી દેવામાં આવી હતી। વેધર વોચની બેઠક પણ ગઈકાલે મળી હતી અને એ બેઠકમાં પણ અમદાવાદથી લઈ અને તમામ રાજ્યોમાં જે સ્થિતિ રહેવાની છે તેની સમીક્ષા પહેલેથી જ કરવામાં આવી હતી। અમદાવાદ શહેરના લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ફરી એક વખત શરૂઆત થઈ ચૂકી છે અને લોકોની ચિંતા પણ વધી છે। તો પાલડી, નહેરુનગર અને વાસણામાં વરસાદ વરસી રહ્યો છે। ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્યો અમદાવાદ શહેરના કે જ્યાં ભર બપોરે રાત્રિ જેવો માહોલ છે, કારણ કે અંધારપટ છવાઈ ગયું છે અને હજુ પણ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે। આવતીકાલ માટે પણ આ જ સ્થિતિ રહેવાની છે। આવતીકાલે પણ અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે સૌથી મહત્વની વાત એ છે કે ગત અઠવાડિયે જે વરસાદ વરસ્યો હતો, તંત્રે તેમાંથી શીખ લીધી અને પહેલેથી જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। પરંતુ જે વિસ્તારો કે જ્યાં ગત અઠવાડિયે ખૂબ પાણી ભરાઈ ગયા હતા, એ વિસ્તારોમાં લોકોની ચિંતા હવે વધી ગઈ છે, કારણ કે હજુ માંડ પાણી ઓસર્યા છે। તેમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થતાં લોકોની ચિંતા હવે વધી ગઈ છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત પણ હવે થઈ ચૂકી છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હવે પાણી ભરાઈ રહ્યા છે। ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એક વખત ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। બાવળામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। બપોર બાદ બાવળામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। કાળા ડિબાંગ વાદળો સાથે બાવળામાં વરસાદ વરસી રહ્યો છે। તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે। ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। બપોર બાદ બાવળામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને વરસાદની શરૂઆત થઈ છે। કાળા ડિબાંગ વાદળો સાથે બાવળામાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ હવે શરૂ થઈ ગઈ છે। ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ ગત વખતે પણ ખૂબ ખરાબ હતી।